પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની આશા વર્કર અને ફેસિલેટર બહેનોએ ટેકો તથા આંખોની સ્ક્રીનિંગ જેવી વધારાની કામગીરી સામે તીખો વિરોધ નોંધાવ્યો છે। શહેરા તાલુકા સેવા સદન ખાતે એકત્રિત થઈ બહેનોએ તાલુકા આરોગ્ય અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપી જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી આ કામગીરીથી અડગા રહેવાનો સંકલ્પ જાહેર કર્યો છે। આવેદનપત્રમાં જણાવ્યું છે કે ટેકો કામગીરી અંગે કોઈ ચોક્કસ ઇન્સેન્ટિવ જાહેર કરવામાં આવ્યું નથી। કામના ધોરણે કડક છે। લાભાર્થી હાજર ન હોય કે ફોટો સમયસર અપલોડ ન થાય તો ઇન્સેન્ટિવ પણ ગુમાવવાનો વારો આવે છે। ધન્યવાદ કરે કે અમને આંખોના ડોક્ટર બનાવી દીધા, મોબાઈલમાં કામગીરી સોંપી દીધી ડેટા એન્ટ્રીની, જે અમને આવડતું ના હોય એમ। અને પહેલી વાત તો અત્યારે રિચાર્જ કેટલું મોંઘું થઈ ગયું, 349। ત્યારે ઘરમાં એવા 4 મોબાઈલ હોય તો મારે એટલું બધું અમારે રિચાર્જના પૈસા કઈથી લાવવાના? અને પગાર અમને સરકાર 3000 થી ઉપર આપતી જ નથી એમ। તો અમારી રોજગારી અમને પણ અમે જે કામ કરીએ એની રોજગારી પણ અમને મળતી નથી। એટલા માટે મૂળ અમને આજે અમને ફિક્સ પગાર કરો, અમારો હોદ્દો છે। અમને જે રોજગારી મળે છે પૂરેપૂરી રોજગારી મળતી નથી, એટલે અમારી ફિક્સ પગાર જોઈએ એમ। માતા સગર્ભા હોય, તેના ઉંદરમાં બાળક હોય ત્યારથી લઈને માતા બાળકનો જન્મ આપે ત્યાં સુધી અમે, અને એના પછી બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધી અમે એની સારવાર આપીએ છીએ। તોય પણ અમને મહેનતાણું મળતું નથી। ઘણી વખત અડધી રાત્રે કોલ આવે ડિલિવરી માટે, તો અમે 108 કરીને બોલાવી લઈ જઈએ। કદાચ 108 કોલ ના લાગે તો પ્રાઇવેટ સાધન કરીને અમે સરકારી હોસ્પિટલમાં પહોંચાડીએ। તો ત્યાં જઈને કદાચ અમે રાત્રે દાખલ કરીએ તો સંગાત જોડે જઈએ, સંગાત રહીએ, અને પછી કદાચ રાત્રે ના જઈએ એમને મોકલી દઈએ તો સવારે વહેલા અમે અમારું પોતાનું પેટ્રોલ બારીને હું જાતે જ મારી ગાડી લઈને જઈશું। સવારે એક ચાદર એક ગોદડું લઈને હું કોટેજ હોસ્પિટલમાં લુણાવાડા ગઈશું। અને પેશન્ટને અત્યારે હાલની લગભગ 15 જ દિવસ થયા છે બાળકને, 2 બાળકો 2 બચ્ચાનો જન્મ આપ્યો છે, અને એમાંય 100 રૂપિયાનું તો પેટ્રોલ પૂરીએ, 100 રૂપિયા માતા 2 બાળકોનો જન્મ આપ્યો એટલે ખુશીથી 100 રૂપિયા મેં હાથમાં આપ્યા। આવી કામગીરી અમે કરીએ। એક માતાની પાછળ અમને 250 રૂપિયા કે 300 રૂપિયા મળે, એ અમારું એમની પાછળ જ પૂરું થઈ જતું હોય। અને 42 દિવસની ડિલિવરી થયા પછી મુલાકાત કરતા હોય છે, એ અમને પૂરેપૂરો મહેનતાણું નથી મળતું। મારી માંગણી અમે ટેકોમાં એન્ટ્રી ચાલુ કરી છે, અને મોબાઈલમાં એન્ટ્રી કરવાની, તો અમારે મોબાઈલની માંગ જોઈએ છે। અને ટેકોમાં એન્ટ્રી તો અમારે જે ટેકોમાં એન્ટ્રી કરીએ પણ અમારે એ પ્રમાણે રોજગારી પ્રમાણે અમને મહેનતાણું ઓછું મળે છે, એટલે એ પ્રમાણે અમને પગાર વધારો અને અમારે ફિક્સ પગારમાં કરો। અને આરોગ્યના તમામ કામ આશાબેન કરે છે, અને અમે ગર્ભમાં બાળક રહે અને અલરી નોંધણી કરાવીએ તો 5 વર્ષ સુધી અમે બાળક સાચવીએ છીએ। બાળ મરણ, માતા મરણ, ટીબી, તમામ આરોગ્યના કામ અમે કરી રહ્યા છીએ, પણ અમને એ પ્રમાણે મહેનતાણું મળતું નથી, અને અમારી રોજગારી પ્રમાણે અમને પગાર ઓછો પડે છે, એટલે અમારો પગાર ફિક્સ કરો।